સમાચાર રાજકોટથી તો રાજકોટ ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી ગ્રાહક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો। સેટેલાઇટ ચોક સ્થિત આઉટલેટની આ બની છે ઘટના। આરોગ્ય સાથે ચેડા કરતા લોકોમાં રોષ ફેલાયો છે। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી। સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી ધ્રુવ, પિઝામાંથી માખી નીકળી છે, રાજકોટની છે આ ઘટના, શું હતો સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટ ડોમિનોઝ પિઝામાંથી આખી મળી આવી છે કે વાયરલ કસ્ટમર દ્વારા જ આ વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે। સેટેલાઇટ ચોક સ્થિત આઉટલેટની આ ઘટના છે અને સમગ્ર ઘટનાને લઈને ફરી એક વખત આરોગ્ય શાખા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। એટલે કે ખરેખર આરોગ્ય શાખા કામગીરી કરે છે કે કેમ, આ એક સવાલ ફરી એક વખત ગવી રહ્યો છે। સેટેલાઇટ ચોક પાસે આવેલી ડોમિનોઝ બ્રાન્ચ છે એની પણ બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી રહી છે। આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે કે કેમ, આ એક મોટો સવાલ ત્યાં ઉભો થઈ રહ્યો છે। કારણ કે ડોમિનોઝ પિઝા આઉટલેટ એક ખૂબ જ મોટી પિઝા બ્રાન્ડ છે અને તેના ઉપર ખરા અર્થમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી થશે કે કેમ, આ એક સવાલ હાલ ઉદ્ભવી રહ્યો છે। ખૂબ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે છે તો કઈ પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે કાગળ ઉપર જ આ કાર્યવાહી રહી છે, કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। અને જ્યારે કાર્યવાહી કરવાનો વારો આવે ત્યારે નાના વેપારીઓ સામે કાર્યવાહી કરે છે। મોટા આઉટલેટ હોય કે પછી મોટી કંપનીઓ હોય કે પછી મોટી રેસ્ટોરન્ટ હોય, ત્યાં અખાદ્યનો જથ્થો છે તે પકડવા પ્રયાસ નથી કરતી। આવી પણ વાત છે તે રાજકોટના ગ્રાહકો છે તે કરી રહ્યા છે। રાજકોટના જે આરોગ્ય શાખાના જે અધિકારીઓ છે તેના ઉપર સ્પષ્ટપણે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આરોગ્ય ની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર અને મીડિયાને બતાડવા માટે અમુક અંશે થાય છે, બાકી કાર્યવાહી છે કાગળ ઉપર જ। એટલે રાજકોટના નાગરિકોનું આરોગ્ય કારણે જોખમાય। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।